સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ. કોઈપણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર તેની સારી કેળવણી છે. ભારતીય સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અનમોલ રત્ન સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને. સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ એમ જ માને છે. પણ એ રૂઢિચુસ્ત પાગલોને ક્યાં ખબર છે કે દિલ્હીના તખ્તા પર 16 વર્ષ સુધી સોનેર કિરણો પાથરનાર કોઈ મર્દ નહીં પણ એક અજનબી નારી હતી. તેના પાયામાં કેળવણી રૂપી પારસમણી જ હતો. જેમ પારસમણીના સ્પર્શથી લોહ સુવર્ણમાં પલટાઈ જાય તેમ કેળવણી રૂપી પારસમણીના સ્પર્શથી જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પથરાઈ જાય છે. સ્ત્રીઓના ઉદ્ધાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે. સ્વામી દયાનંદે લખ્યું છે કે એક પુરુષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબને સુદૃઢ બનાવે છે. હાલના સામાજિક દૂષણોને ડામવા, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થવા સ્ત્રી કેળવણી જરૂરી છે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો 33% અનામતની જરૂર રહેશે નહીં. સમાજ સાચા અર્થમાં સમાજ બનશે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહીં. કારણ કે બાળકો શરૂઆતની કેળવણી પોતાની માતા પાસેથી મેળવશે. જગતનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીઓએ ડગ ન માંડ્યા હોય. પુરુષોને શરમાવે એવા સિદ્ધિના સોપાનો સ્ત્રીઓએ સર કર્યા હોય તો તે આજની કેળવણીને આભારી છે. કેળવણીના કસબને કારણે જ આજના સમાજમાંથી કન્યા વિક્રય, બાળ લગ્ન અને લાકડે માકડું વળગાડવાના દૂષણોનો અંત આવ્યો છે. પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રી હવે પુરુષના હાથનું રમકડું રહી નથી કે જેને ઘરની 4 દિવાલોમાં પૂરી જેમ નચાવવી હોય તેમ નચાવી કે રમાડી શકાય. સ્ત્રી હવે પુરુષ સમોવડી બની છે. કેળવણી પામેલ સ્ત્રી આજના સમાજના અને રૂઢિચુસ્ત વર્ગના કરતૂતો બહાર પાડવા મેદાને પડી છે. તેની યશ કલગી કેળવણી છે. ગઈકાલની સ્ત્રી દહેજની આગમાં સળગતી હતી, ઘરની 4 દિવાલમાં પૂરાઈ રહેતી હતી, પરંતુ આજે આ સ્થિતિ રહી નથી. આજની સ્ત્રી વિજ્ઞાન અને સાહિત્યથી માંડીને રાજકારણના ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. ઇન્દિરા ગાંધી, માર્ગરેટ થ્રેચર, શેખ હસીના, ચંદ્રિકા કુમારતુંગે વગેરેના દ્રષ્ટાંતો આપણી આંખ સામે જ છે. ઋતંભરા દેવી અને ઉમા ભારતી જેવી સ્ત્રીઓ સારી વક્તા બની છે. પોતાનું વ્યક્તિત્વ અલગ પાડીને કિરણ બેદી જેવી સ્ત્રીઓ સારી લેખિકા પણ બની છે. આ બધાનું મૂળ કારણ શું? કેળવણી જ ને. આજે ગુજરાતમાં અનેક સંસ્થાઓમાં કેટલીય વિદ્યાર્થીનીઓ કેળવણી મેળવી રહી છે, જે 21મી સદીના ભવિષ્યને જરૂર ઉજ્જવળ બનાવશે. કન્યા કેળવણીના વિકાસ અને પ્રચાર પ્રસાર માટે વર્તમાન સરકાર અનેક સારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ યોજનાઓનો લાભ નિરક્ષર અને અજ્ઞાન સ્ત્રીઓ સુધી પહોંચાડવાની જવાબદારી આપણા બધાની છે. ચાલો દીવે દીવો પ્રગટાવીએ, દેશના અણમોલ ધનને સાક્ષર બનાવીએ. આમ આજના યુગમાં સ્ત્રી કેળવણી અતિ મહત્વનું અંગ છે. જો સ્ત્રીઓને ઉચ્ચ કેળવણી આપવામાં આવે તો આપણને વધુ સમજદાર પુત્રીઓ, વધુ પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે, અને તેઓ જ વધુ સારા નાગરિકો ઘડી શકે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અંતમાં એટલું જ કહેવાનું, કન્યા કેળવણીનો રથ દરેક મા બાપે ખેંચવો જ પડશે. દીકરીઓને ભણાવવી પડશે. એની ચિંતા સમાજે કરવી પડશે. જો દીકરી ભણે તો તેના માતા પિતાનું અને તેના સાસરિયાનું એમ 2 ઘર તરી જાય છે. મિત્રો, આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.